विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 12 ગણિત ભાગ 1 ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલન તેમાં સ્વાધ્યાય 5.3 પ્રતિવિધેયનું વિકલન એટલે કે સ્વાધ્યાય 5.3 માં દાખલા નંબર 1 થી 8 છે મિત્રો, એ ગુણ વિધેયનું વિકલન છે. ત્યાર પછી 9 થી 15 છે તે પ્રતિવિધેયનું વિકલન છે. હવે પહેલો દાખલો છે મિત્રો કે y બરાબર sin ઇન્વર્સ 2x upon 1 plus x square તો dy by dx શોધો. ક્લિયર મિત્રો? હવે મિત્રો પ્રતિવિધિનું વિકલન એટલે કે sin ઇન્વર્સ નું વિકલન આપણે ખ્યાલ છે કે sin નું વિકલન cos થાય, sin θ નું cos θ અથવા sin x નું cos x, પરંતુ પ્રતિવિધિનું વિકલનનું સૂત્ર છે આપણે ધોરણ 11 માં ભણ્યા નથી. તો સૌથી પહેલા પ્રતિવિધિના વિકલનનું sin નું સૂત્ર એક ભણીએ. દરેક સૂત્રો દરેકના દાખલા સાથે ભણીશું જેથી કરીને તકલીફ ન પડે. એટલે પહેલું સૂત્ર છે મિત્રો કે d by dx of sin inverse x 1 upon under root 1 minus x square, એટલે કે આ sin ઇન્વર્સ નું વિકલન છે. sin નું વિકલન cos x થાય, પરંતુ sin ઇન્વર્સ x નું મિત્રો cos ઇન્વર્સ x નથી, કારણ કે sin અને sin ઇન્વર્સ એ બંને અલગ છે. sin θ અને sin ઇન્વર્સ θ આ બંને અલગ છે મિત્રો, ખ્યાલ છે આપણને. માટે sin ઇન્વર્સ x નું વિકલન cos ઇન્વર્સ x નથી, આ ધ્યાનમાં રહે. તો આ સૂત્ર છે આનું. હવે આ સૂત્ર કઈ રીતે આવે છે એની આપણે સાબિતી જોઈ લઈએ. કે ધારો કે જેનું વિકલન મેળવવાનું છે મિત્રો એના બરાબર આપણે θ ધારીએ, એટલે કે sin ઇન્વર્સ x બરાબર θ. આપણે ખ્યાલ છે કે પ્રતિવિધિમાં sin ના θ ની કન્ડિશન છે એ ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2. ક્લિયર? તો sin ઇન્વર્સ x બરાબર θ હોય તો બંને બાજુ આપણે sin એપ્લાય કરીએ તો sin ઇન્વર્સ sin of sin ઇન્વર્સ sin θ માટે x બરાબર sin θ. ક્લિયર? अब બંને બાજુ x ની સાપેક્ષ વિકલન કરીએ તો x નું x ની સાપેક્ષ dx by dx, sin θ નું x ની સાપેક્ષ, એટલે બે વિધેયનું સંયોજન છે sin અને θ. તો sin x θ નું x ની સાપેક્ષ એટલે sin θ નું cos θ, પાછું θ નું ગુણાકારમાં લખીએ dθ by dx. આ આપણે ખ્યાલ છે મિત્રો, બે વિધેયનું સંયોજન છે sin અને θ. તો sin નું વિકલન cos અને θ નું વિકલન 1 નથી થતું, માત્ર લખી ગુણાકારમાં dθ by dx. ક્લિયર? હવે dx by dx એ 1 થશે. cos θ ને લખાય 1 - sin સ્ક્વેર θ નું વર્ગમૂળ. ક્લિયર? કારણ કે cos θ ની જગ્યાએ હું mod cos θ લખી શકું, કારણ કે -π/2 થી π/2 એટલે ચોથું અને પહેલું ચલમાં cos ધન છે, અને cos ધન હોય માટે cos θ ની જગ્યાએ હું વર્ગમૂળમાં 1 - sin સ્ક્વેર θ લખી શકું dθ by dx. તેથી dθ by dx = 1 - sin સ્ક્વેર છે એને ડાબી બાજુ લઈ જઈએ તો 1 ના છેદમાં જશે, તો 1/1 - sin સ્ક્વેર θ. θ છે મિત્રો એ કોના બરાબર ધાર્યો તો sin ઇન્વર્સ x, તો θ ની જગ્યાએ sin ઇન્વર્સ મૂકી દઈએ. sin સ્ક્વેર θ છે, આપણને ખ્યાલ છે કે sin θ મને કેટલા મળે છે x, તો sin સ્ક્વેર θ ની જગ્યાએ હું x સ્ક્વેર મૂકી શકું. આમ d by dx of sin ઇન્વર્સ x બરાબર 1/1 - x સ્ક્વેર. આ થયું sin ઇન્વર્સ નું વિકલનનું સૂત્ર. ક્લિયર મિત્રો? હવે દાખલા નંબર 9 જોઈએ. તો દાખલા નંબર 9 માં આપણને y બરાબર sin ઇન્વર્સ 2x upon 1 plus x square તો dy by dx શોધો. આ દાખલો મિત્રો જનરલી ત્રણ રીતે થાય. એક ગ્રાફિકલી થાય, એક ગ્રાફિકલી થશે, બીજો ત્રિકોણમિતિય આદેશ લઈને થશે, અને ત્રીજો આ સૂત્રની મદદથી. જે ગ્રાફિકલી અને ત્રિકોણમિતિય સૂત્રો એટલે આપણે આગળના લેક્ચરમાં દાખલો પાછો ભણીશું. અત્યારે સરળ રીતે ભણીએ કે આ સૂત્રમાં એટલે કે sin ઇન્વર્સ x નું સૂત્ર આપણે મૂકી અને વિકલન કરીએ તો dy by dx = હવે મિત્રો ખ્યાલ છે આપણને કે sin ઇન્વર્સ આપણો x છે, એટલે કે sin ઇન્વર્સ x હોય તો 1/1 - x સ્ક્વેર નું વર્ગમૂળ. તો આપણે ખ્યાલ છે કે sin ઇન્વર્સ 2x upon 1 plus x square એટલે આપણો x છે, x ની જગ્યાએ આપણે મૂકી દઈએ એટલે કે 1/1 - x square x square. પાછું x નું વિકલન જે છે 1 છે, મારે આપણે 1 લખીએ છીએ. જ્યારે 2x upon 1 plus x square જે છે એનું વિકલન છે ગુણાકારમાં લખવું પડે, કારણ કે આ બે વિધેયનું સંયોજન છે. પાછું યાદ રહે કે sin ઇન્વર્સ અને 2x, તો સંયોજિત વિધેયનું વિકલનમાં sin ઇન્વર્સ નું વિકલન 1/1 - x square, પાછો x જે છે એનું વિકલન ગુણાકારમાં લખવું પડશે. સંયોજિત વિધેયનું વિકલન આગળ આપણે 5.2 ની અંદર ભણ્યા મિત્રો. હવે સાદુરૂપ આપીએ તો dy by dx 1 વર્ગમૂળ ની અંદર 1 - 2x upon 1 plus x square whole square. હવે તો ખ્યાલ છે આપણને કે સાદુરૂપ આપીએ એટલે 2x નો હોલ સ્ક્વેર એટલે અંશમાં થશે 4x સ્ક્વેર, છેદની અંદર આવશે 1 plus x square નો સ્ક્વેર એ લસામાં જશે 1 સાથે, એટલે શું થશે 1 plus x square નો સ્ક્વેર એ 1 સાથે આવશે -4x સ્ક્વેર, છેદમાં આખાના છેદમાં આવશે 1 plus x square નો સ્ક્વેર આ પદ આવશે. ક્લિયર હતું? ઇન્ટુ આવા ભાગાકારનું સૂત્ર એટલે કે અંશ છેદ બાર, અંશનું વિકલન એટલે કે 2x નું વિકલન, 2 અચળ છે x નું 1 એટલે 2 માઈનસ અંશ બાર એટલે કે 2x અચળ
છેદનું વિકલન છેદ 1 પ્લસ એક્સ સ્ક્વેરનું વિકલનમાં 1 નું 0 એક્સ સ્ક્વેરનું ઘાત આગળ 1 ઘાત ઓછી 2x છેદમાં છેદનો વર્ગ આ ધોરણ 11 માં આપણે ભણીએ મિત્રો ફરીથી સમજી લઈએ કે ભાગાકારનું સૂત્ર છે fx upon gx હોય તો gx અચળ fx નું વિકલન માઈનસ fx અચળ gx નું વિકલન છેદમાં gx નો વર્ગ આ ભાગાકારનું સૂત્ર ધોરણ 11 માં ભણીએ હવે આનું સાદુરૂપ આપીએ મિત્રો તો આ છેદના છેદમાં વર્ગમૂળની અંદર વર્ગ છે એટલે વર્ગમૂળ છે અને વર્ગ છે એટલે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થશે તો આ છેદનો છેદ અંશમાં જશે 1 + x² છેદમાં 1 + x² નો હોલ સ્ક્વેર છે મિત્રો એનું મિશ્રણ કરીએ એટલે 1 નો વર્ગ + 2x² + x² નો સ્ક્વેર એટલે x ની 4 ઘાત - 4x² આનું સાદુરૂપ આપો 2 * 2x² - 2x * 2x એટલે 4x² છેદમાં 1 + x² નો સ્ક્વેર હવે આ 1 + x² આ 1 + x² નો સ્ક્વેર એટલે 1 + x² જશે મિત્રો આનું સાદુરૂપ આપીએ તો 2 + 2x² - 4x² તો +2x² કટ થશે એટલે 2 - 2x² વધે અહીંયા એટલે 2 કોમન લીધો એટલે 1 - x² * 2 આ કેન્સલ થશે એટલે 1 વધશે આનું સાદુરૂપ આપીએ તો 1 + 2x² + x4 - 4x² તો +2x² - 4x² તો -2x² વધશે એટલે શું બનશે x4 - 2x² + 1 એ પૂર્ણ વર્ગ થયું x² - 1 નો સ્ક્વેર થયો આ તેનું તે આ એક પદ કેન્સલ થશે એક વધશે હવે નીચે જે છે વર્ગમૂળની અંદર વર્ગ છે મિત્રો એટલે વર્ગ અને વર્ગમૂળ આપણે દૂર કરીએ અચળ કિંમતનો તો મને ખ્યાલ છે ધન મળે પરંતુ ચલ કિંમતનો વર્ગ અને વર્ગમૂળ દૂર કરીએ એટલે કે x વાળું પદ હોય તેનો વર્ગ અને વર્ગમૂળ દૂર કરીએ તો આપણે માનાંક લખવો પડશે કારણ કે ખ્યાલ નથી કે x છે 1 થી નાનો છે કે મોટો છે એટલે આપણે માનાંક લખીએ 1/(x²) - 1 આ પદ તેનું તે જ હવે આપણે ખ્યાલ છે કે મિત્રો x જે છે એક્ઝેક્ટ 1 ની ડાબી અને જમણી બાજુ બદલાશે માનાંક 1 થી મોટી હશે તો એક જ માનાંક રહેવાનો છે પરંતુ 1 થી નાનો કે 1 થી મોટો કે ઇક્વલ ટુ 1 હોય તો જ x² - 1 ની કન્ડિશનો બદલાશે એટલે આપણે ત્રણ કેસ લઈએ ફરીથી ધ્યાનમાં રહે વિદ્યાર્થી મિત્રો ઘણા મિત્રોને પ્રશ્ન થાય કે આ ત્રણ કેસ કેમ લીધા તો ત્રણ કેસ એટલા માટે લીધા કે માનાંકની અંદર x² - 1 છે x સાથે 1 છે એટલે આપણે 1 ના ત્રણ કેસ લઈએ છીએ જો 2 હોય તો 2 ના ત્રણ કેસ લેવાના x² - 3 હોય તો 3 ના ત્રણ કેસ લેવાના ક્લિયર આટલું તો x 1 થી નાનો હોય તો x 1 થી નાનો હોય તો આપણને ખ્યાલ છે કે x² - 1 જે છે એ કેવું બનશે ઋણ બનશે એટલે માનાંક છોડતા 1 - x² બની જશે એટલે 1/1 - x² આ તેનું તે આપણે તેનું આ બંને કટ થશે એટલે 2/1 + x² આ કન્ડિશન માટે dy/dx ની વેલ્યુ મળશે બીજો કેસ x > 1 એટલે કે x જે છે એ 1 થી મોટો હોય 1 થી મોટો હોય તો x² 1 થી મોટો થશે તો આ કિંમત છે ધન થશે અને આપણને ખ્યાલ છે કે mod x = x લખાય x ધન હોય તો એટલે ડાયરેક્ટ આનો માનાંક આપણે છોડી શકીએ x² - 1 ધન જ છે લખી શકાય 1/. હવે આ છે એમાંથી માઈનસ કોમન લઈએ તો -2 x² - 1 થઈ જશે 1 - x² ની જગ્યાએ છે તેનો તે આ બંને કટ થશે તો -2/1 + x² આ > 1 માટે વિકલન મળે અને ત્રીજો કેસ છે if x = 1 here x = 1 then 1 - 1 0 બરાબર છે તો ડિનોમિનેટર will be 0 તો 1 ના છેદમાં 0 લવ વ્યાખ્યાયિત થશે આમ કહી શકાય કે x = 1 હોય તો વિકલન જે છે અસ્તિત્વ ધરાવે નહીં તો આ થયો મિત્રો sin inverse 2x/1 + x² નું સૂત્રની મદદથી વિકલન તો મિત્રો ત્યાર પછી દાખલા નંબર 10 જોઈએ તો દાખલા નંબર 10 ની અંદર આપેલું છે કે y = tan inverse 3x - x³/1 - 3x² -1/√3 <x <1/√3 તો dy/dx શોધો હવે dy/dx શોધવાનું હોય મિત્રો તો શું કરીએ તો આપણે ખ્યાલ છે મિત્રો ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે ભણ્યા કે પ્રતિવિધેયની અંદર એટલે કે 12 કયું વિધેય છે મિત્રો tan તો અંદર tan નું સૂત્ર બનવું જોઈએ આપણે ખ્યાલ છે કે જે 12 પ્રતિવિધેયના સ્વરૂપમાં હોય અંદર તે વિધેય બને ત્યાં સુધી બનવું જોઈએ તેવો આદેશ લેવાનો તો આપણે ખ્યાલ છે મિત્રો 3x - x³/1 - 3x² જનરલી tan 3θ ના સૂત્ર જેવું દેખાય છે એટલે કે જો x = tan θ ધારીએ તો આ tan 3θ નું સૂત્ર બને અને 12 જે છે એ tan ઇન્વર્સ છે માટે 12 નું વિધેય અને અંદરનું વિધેય બંને એક થવા જોઈએ આપણે ચેપ્ટર નંબર 2 પ્રતિવિધેયમાં ભણ્યા હવે tan θ ધારીએ તો આપણે ખ્યાલ છે જનરલી મિત્રો કે tan θ લઈએ તો x = tan θ મૂકીએ તો આ થશે tan -π/6 <θ π/6 કારણ કે tan π/6 એટલે 1/√3 થશે તો x છે એ આપણે tan θ ધારીએ તો θ આપણો -π/6 થી +π/6 ની વચ્ચે આવશે ક્લિયર મિત્રો
હવે કિંમત મૂકીએ તો y બરાબર tan ઇન્વર્સ 3 tan થીટા માઇનસ tan ક્યુબ થીટા છેદમાં 1 માઇનસ 3 tan સ્ક્વેર થીટા. આ સૂત્ર સાદું બન્યું મિત્રો tan 3 થીટાનું. તો આ થયું tan 3 થીટાનું સૂત્ર. હવે મિત્રો આપણને ખ્યાલ છે કે y બરાબર tan ઇન્વર્સ tan 3 થીટા, તો tan ઇન્વર્સ ને tan કટ થશે આપણી સાદી ભાષામાં. ખરેખર કટ ન થાય, આપણે પ્રતિવિધિમાં ભણ્યા છીએ કે tan y બરાબર tan 3 થીટા હોય તો y બરાબર 3 થીટા લખી શકાય. એટલે કે બંને બાજુ tan એપ્લાય કરીએ તો tan y બરાબર tan 3 થીટા, તો એક એક વિધેય હોય તો y બરાબર 3 થીટા લખી શકાય. આપણને ખ્યાલ છે મિત્રો. તો હવે શું કરીએ આપણે કે આ 3 થીટા જે છે એ tan ના એક એક થવાના પ્રદેશમાં આવવો જોઈએ. તો આપણને ખ્યાલ છે કે આપણો થીટા છે -π/6 થી π/6 3 વડે ગુણો. તો આને 3 વડે ગુણશો તો -π/2 લેસ ધેન 3 થીટા લેસ ધેન π/2. તો આપણો 3 થીટા છે મિત્રો એ કોની વચ્ચે આવ્યો તો કે tan એક એક થવાની શરત. અને tan એક એક હશે તો બંને બાજુ tan એપ્લાય કરીએ તો tan y = tan 3 થીટા, તો y બરાબર 3 થીટા લખી શકાય. કારણ કે 3 થીટા જે છે -π/2 થી π/2 ની વચ્ચે છે જ્યાં tan એક એક છે. અને tan એક એક હોય તો જેમ વિધેય સમાન તેમ ખૂણા પણ સમાન હોય. અને ખૂણા એટલે કે આ tan છે એને આ બાજુ લાવીએ એટલે કે બંને બાજુ tan એપ્લાય કરીએ તો tan y = tan 3 થીટા, તો y બરાબર 3 થીટા લખી શકાય. કારણ કે આ શરતનું પાલન થાય છે. હવે આપણે થીટાની કિંમત મૂકીએ તો થીટા ધારેલા છે tan ઇન્વર્સ x થશે મિત્રો. x બરાબર tan થીટા, તો થીટા બરાબર tan ઇન્વર્સ x મૂકી દો. એટલે અહીંયા સુધી છે મિત્રો આપણે હજી વિકલન નથી કર્યું, આપણે સાદુરૂપ જ આપ્યું છે. એટલે પ્રતિવિધિના વિકલનમાં સાદુરૂપના સ્ટેપ વધી જશે, વિકલનનું માત્ર સૂત્ર જ આવશે. એટલે સાદુરૂપ મહત્વનું છે. એટલે આ સ્ટેપ સુધી આપણે સાદુરૂપ આપ્યા. હવે બંને બાજુ વિકલન કરીએ તો dy/dx 3 tan ઇન્વર્સ x નું વિકલનનું સૂત્ર જે છે મિત્રો 1/1 + x², એ આપણે સાઈડમાં લખ્યું છે. એ જોઈ લઈએ કે dy/dx ઓફ tan ઇન્વર્સ x બરાબર 1/1 + x². આ સૂત્ર જે છે tan ઇન્વર્સ x નું વિકલન, જેમ સાઈનનું આપણે આગળના દાખલામાં જોયું હતું 1/√1 - x², તો tan ઇન્વર્સ x નું વિકલન જે છે બરાબર છે sec². sec ઇન્વર્સ x નો સ્ક્વેર નથી મિત્રો, આ પ્રતિવિધિ છે એનું વિકલન ના થશે. શા માટે? તો એની સાબિતી જોઈએ. ધારો કે જેનું વિકલન મેળવવાનું હોય તેને થીટા કહી દેવાના. તો tan ઇન્વર્સ x બરાબર થીટા, તો x બરાબર tan થીટા. બંને બાજુ x ની સાપેક્ષ વિકલન કરો. dx/dx = tan થીટા નું sec² થીટા, થીટા નું d/dθ/dx. હવે આપણે ખ્યાલ છે 1 થશે. sec² છેદમાં મૂકો ડાબી બાજુના, તો dθ/dx = 1/sec² થીટા, તો d/dx થીટા. થીટા શું હતો મિત્રો? tan ઇન્વર્સ x = 1/sec² થીટા. 1/sec² થીટા એટલે આપણે x માં જોઈએ છે કિંમત માટે sec² થીટા ને લખાય 1 + tan² થીટા, અને tan થીટા શું ધારેલા છે x. તો tan થીટા ની જગ્યાએ x મૂકી દો તો 1/1 + x². આ થયું tan ઇન્વર્સ x નું વિકલન. એનો ઉપયોગ અહીંયા કરીએ તો 3 * tan ઇન્વર્સ x નું વિકલન 3/1 + x². ક્લિયર આ દાખલો? ત્યાર પછી મિત્રો 11મો દાખલો છે કે y બરાબર cos ઇન્વર્સ 1 - x² છેદમાં 1 + x², 0 લેસ ધેન x લેસ ધેન 1, તો dy/dx શોધો. પાછું મિત્રો બાર કયું વિધેય છે? cos ઇન્વર્સ. તો અંદર cos નું સૂત્ર બનવું જોઈએ. તો આપણે ખ્યાલ છે કે 1 - અને 1 પ્લસ, તો x બરાબર tan થીટા ધારીએ તો આ cos 2 થીટાનું સૂત્ર બને. ક્લિયર આટલું? શા માટે cos ધરવાના? કારણ કે બાર cos ઇન્વર્સ છે તો અંદર cos નું સૂત્ર બને તેવો આદેશ લેવાનો. તો આપણે x બરાબર tan થીટા લઈએ. હવે કન્ડિશન છે 0 લેસ ધેન x લેસ ધેન 1, તો x બરાબર tan થીટા મૂકો તો થીટા છે 0 થી 1, 1 એટલે tan 1 π/4. ક્લિયર? તો 0 થી π/4 ની વચ્ચે આપણો થીટા આવશે, કારણ કે x 0 થી 1 ની વચ્ચે, એટલે કે tan થીટા 0 થી 1 ની વચ્ચે હોય તો આપણો થીટા છે 0 થી π/4 માં આવશે. હવે આ કિંમત મૂકી દઈએ. y બરાબર cos ઇન્વર્સ 1 - tan² થીટા છેદમાં 1 + tan² થીટા. તો આ સૂત્ર સાદું બન્યું મિત્રો cos 2 થીટા. ક્લિયર? y બરાબર cos ઇન્વર્સ cos 2 થીટા. હવે આપણી શરત કઈ છે મિત્રો? 0 લેસ ધેન થીટા લેસ ધેન π/4 મૂકી દો. 2 વડે ગુણો બંને બાજુ, કારણ કે આપણે 2 થીટા જોઈએ. તો 0 લેસ ધેન 2 થીટા લેસ ધેન π/2. હવે મિત્રો પાછું કે આ cos y બરાબર cos 2 થીટા થશે. આ cos ઇન્વર્સ છે આ બાજુ આવશે, અથવા બંને બાજુ cos એપ્લાય કરીએ તો cos y = cos 2 થીટા. એટલે મિત્રો આવું બનશે cos y બરાબર cos 2 થીટા. તો આના પરથી y બરાબર 2 થીટા ક્યારે લખી શકું? તો કે cos વિધેય એક એક હોય તો. ક્લિયર? કારણ કે એક એક વિધેયનો મતલબ શું? કે વિધેય સરખા હોય તો ખૂણા સરખા હોય, તેને એક એક વિધેય કહેવાય. ક્લિયર? તો y બરાબર 2 થીટા મારે લખવા હોય તો 2 થીટા છે ત્યાં cos એક એક વિધેય હોવું જોઈએ. cos એક એક વિધેય છે મિત્રો એ કયા ચરણમાં હશે? તો કે 0 થી π માં, પહેલા બીજા ચરણમાં.
કોસ 1 છે તો 2 વડે ગુણીએ તો 0 લેસ ધેન 2 થીટા લેસ ધેન પાઈ બાય 2 પ્રથમ ચરણ આવે. પ્રથમ ચરણમાં કોસ 1 છે માટે ડાયરેક્ટલી લખી શકાય y બરાબર cos 2 થીટા. થીટાની કિંમત મૂકી દઈએ, બંને બાજુ વિકલન કરીએ. dy by dx 2 tan ઇન્વર્સ નું વિકલન 1/1 x સ્ક્વેર * 2. આ આપણો જવાબ. ક્લિયર મિત્રો? ત્યાર પછી 12મું ઉદાહરણ છે મિત્રો, દાખલા નંબર 12, y બરાબર sin ઇન્વર્સ 1 - x સ્ક્વેર upon 1 + x સ્ક્વેર. વેર કન્ડિશન 0 લેસ ધેન x લેસ ધેન 1. ક્લિયર? કન્ડિશન આપેલી છે, આપણું ફંક્શન આપેલ છે. પાછું મિત્રો 12 કયું વિધેય છે? sin ઇન્વર્સ. તો અંદર sin બનવું જોઈએ, પણ મિત્રો આપણને ખ્યાલ છે કે 1 - 1 + એ sin ની ફોર્મ્યુલા નથી પરંતુ cos ની ફોર્મ્યુલા બનશે. પણ આપણે ખ્યાલ છે કે sin અને cos છે, બરાબર છે, એ બંને એકબીજાના કોટીકોણ છે માટે π/2 માઈનસ કરી અને cos નું sin લખી શકાય. એટલે 12 sin છે એટલે અંદર sin અથવા cos બનશે તો ચાલશે. ક્લિયર? એ જ રીતે ધારો કે tan હોય, tan નો દાખલો કોઈ પણ હોય તો અંદર tan અથવા cot ચાલે, કારણ કે એકબીજાના કોટીકોણ છે. π/2 માઈનસ કરી તમે વિધેય બદલી શકશો. એટલે અંદર જે છે માત્ર sin આવવું જોઈએ અથવા cos આવવું જોઈએ, પણ sin નું સૂત્ર શક્ય નથી માટે અંદર cos નું સૂત્ર બનશે તો ચાલશે. એટલે આપણે શું કરીએ, પાછું આની જેમ tan થીટા ધારીએ, બરાબર છે. સપોઝ x = tan theta where 0 less than theta less than π/4. because of 0 less than x less than 1, then tan π/4 = 1, then 0 less than theta less than π/4. આ કન્ડિશન થશે. આમાં વેલ્યુ પુટ કરી દઈએ. then y = sin inverse 1 - tan square theta upon 1 + tan square theta. તો 1 - tan square theta upon 1 + tan square theta is a formula of cos 2 theta. then y = sin inverse cos 2 theta, but we have a condition 0 less than theta less than π/4. if you multiply by 2 on both side, 0 less than 2 theta, 2 into π/4, π/2. so 0 less than 2 theta less than π/2. બરાબર છે. તો આ કન્ડિશન ની અંદર પાછું y બરાબર sin ઇન્વર્સ cos 2 થીટા આવશે. હવે cos 2 થીટા છે મિત્રો, 12 sin ઇન્વર્સ છે. એટલે આપણે શું જોઈએ છે તો કે આ cos 2 થીટા ને હું લખી શકું sin π/2 - 2 થીટા. તો આપણી કન્ડિશન છે 0 લેસ ધેન 2 થીટા લેસ ધેન π/2. આપણો ખૂણો છે આપણે જોઈએ છે આ રીતનું, યા sin π/2 - 2 થીટા હું લખી શકું આની જગ્યાએ. ક્લિયર? તો આપણી કન્ડિશન જે છે π/2 - 2 થીટા જોઈએ છે. એટલે આપણે શું કરીએ, બંને બાજુ માઈનસ વડે ગુણીએ. માઈનસ વડે ગુણીએ એટલે આ પદ છે નાનું થઈ જશે. -π/2 લેસ ધેન -2 થીટા લેસ ધેન 0. π/2 ઉમેરીએ બધી બાજુ, તો આમાં π/2 ઉમેરો તો -π/2 + π/2 લેસ ધેન આમાં π/2 ઉમેરો તો π/2 - 2 થીટા 0 + π/2 એટલે આ શૂન્ય થઈ જશે. તો 0 લેસ ધેન π/2 - 2 થીટા લેસ ધેન π/2. તો મિત્રો આ જે કન્ડિશન આપણને મળી, તો આ વિધેય કયું થશે આપણું? y બરાબર sin ઇન્વર્સ sin π/2 - 2 થીટા. આ થયું y બરાબર sin ઇન્વર્સ sin π/2 - 2 થીટા. પાછું આપણે જોયું તેમ કે sin y આ રીતનું થશે મિત્રો, sin y બરાબર sin π/2 - 2 થીટા. બંને બાજુ sin એપ્લાય કરીએ તો sin y = sin π/2 - 2 થીટા. હવે sin y એટલે કે બે વિધેયની વેલ્યુ સરખી હોય તો ખૂણા સરખા થાય. ક્યારે? વિધેય એક એક હોય તો. કારણ કે એક એક ની વ્યાખ્યા જે છે કે વિધેય સમાન ખૂણા સમાન ત્રિકોણમિતિ વિધેય માટે. તો આ બંને સરખા થાય ક્યારે? તો કે વિધેય એક એક હોય તો. તો આપણને ખ્યાલ છે કે sin એક એક કયા પ્રદેશમાં છે તો કે -π/2 થી +π/2. એટલે આ કન્ડિશન જે છે એ 0 થી π/2 માં છે માટે પહેલું ચરણ છે અને પહેલા ચરણમાં sin એક એક છે માટે લખી શકાય y બરાબર π/2 - 2 થીટા. તો આ બંને કટ થશે. આપણી ભાષામાં ખરેખર કટ થતા નથી, આ પ્રક્રિયા થાય છે. એટલે આપણે લખી શકીએ y બરાબર π/2 - 2 થીટા, but theta = tan inverse x. તો π/2 - 2 tan inverse x, બરાબર છે. now differentiating on both side, dy by dx equal to dy dx of π/2 minus 2 times dy dx of tan inverse x. then dy by dx, differentiation of π/2 constant, derivatives of constant is 0, 0 minus 2 derivatives of tan inverse x with respect to x equal to 1/1 plus x square. here આ ફોર્મ્યુલા છે આપણી માટે કહી શકાય કે dy by dx equal to -2/1 plus x square. આ થયું y બરાબર sin inverse 1 - x square upon 1 plus x square નું વિકલન. ક્લિયર મિત્રો?
ત્યાર પછી મિત્રો દાખલા નંબર 13 ભણીએ. તો 13 ની અંદર રકમ આપેલ છે મિત્રો y બરાબર cos ઇન્વર્સ 2x upon 1 plus x square where -1 less than x less than 1. પાછું મિત્રો બહાર કયું વિધેય છે? તમે કહેશો cos. તો અંદર એવો આદેશ લઈએ કે cos નું સૂત્ર બને અથવા sin નું સૂત્ર બને, કારણ કે આપણે આગળ દાખલામાં જણાવ્યું કે sin અને cos બંને ચાલે, એકબીજાના કોટિકોણ છે. તો આપણે ખ્યાલ છે મિત્રો કે 2x upon 1 plus x square એટલે x બરાબર tan થીટા. જનરલી પ્રતિવિધિના વિકલનમાં આપણે વધારેમાં વધારે tan થીટા આદેશ દઈશું, કારણ કે દરેક દાખલામાં tan નું સૂત્ર જે છે એ સેટ થતું હોય છે. તો આપણે ખ્યાલ છે કે 2 tan થીટા upon 1 plus tan square થીટા જે છે એ sin 2 થીટાની ફોર્મ્યુલા છે. માટે આપણે ધારી લઈએ કે ધારો કે x બરાબર tan થીટા. હવે ખ્યાલ છે આપણને મિત્રો કે x છે એ tan થીટા મૂકી દઈએ તો -1 લેસ ધેન tan થીટા લેસ ધેન 1. તો થીટા છે આપણો આવશે -π/4 પ્લસ π/4, કારણ કે tan -π/4 -1 થશે અને tan π/4 +1 થશે. ક્લિયર મિત્રો? હવે આપણે કિંમત મૂકીએ. then y equal to cos inverse 2x 2 tan theta upon 1 plus tan square theta. ક્લિયર મિત્રો? આ સૂત્ર કોનું બન્યું? sin 2 theta equal to cos inverse sin 2 theta. ક્લિયર? હવે મારે જોઈએ છે મિત્રો cos 2 theta, કારણ કે બહાર જે વિધેય છે તે અંદર વિધેય હોવું જોઈએ. તો cos inverse cos π/2 minus 2 theta. ક્લિયર એટલું? આ લખી શકાય. હવે મિત્રો આપણે ખ્યાલ છે કે આપણી કન્ડિશન છે એ કઈ આપેલ છે? શરત પરથી. આ શરત છે મિત્રો એ દાખલામાં ખાસ જણાવવાની. જો આ શરત જે છે એ તમે દર્શાવશો નહીં તો 2 ગુણનો દાખલો હશે તો પરીક્ષામાં 1 ગુણ આવશે. એટલે ખાસ ધ્યાનમાં રાખીએ, કન્ડિશન છે લખવાની જ. તો શરત પરથી -π/4 થીટા લેસ ધેન π/4. આપણે શું જોઈએ છે મિત્રો ખૂણો? તો કે π/2 -2 થીટા. અને સૌથી પહેલા 2 વડે ગુણીએ. પ્લસ બંને બાજુ 2 વડે ગુણો તો π/4 ના 2 વડે ગુણશો તો π/2 લેસ ધેન 2 થીટા લેસ ધેન π/2. આપણે જોઈએ છે π/2 -2 થીટા, એટલે આને -2 વડે ગુણો તો બંને બાજુ π/2 છે. લસમતા બદલાશે પરંતુ કિંમત છે સરખી જ છે, ઇન્વેજ રહેશે. કારણ કે અસમતા છે એ લેસ ધેન ની જગ્યાએ ગ્રેટર ધેન થઈ જશે, એટલે -π/2 છે નાનો જ રહેશે. ખ્યાલ આવ્યો? હવે આપણે જોઈએ છે મિત્રો π/2 માઇનસ, એટલે બંને બાજુ π/2 ઉમેરો તો π/2 -π/2, વચ્ચેના પદમાં π/2 ઉમેરો, છેલ્લા પદમાં π/2 ઉમેરો. તો કન્ડિશન છે મિત્રો આપણી 0 લેસ ધેન π/2 -2 થીટા લેસ ધેન 90 + 90 એટલે 180. ક્લિયર મિત્રો? આ શરત મળે. હવે આપણને ખ્યાલ છે મિત્રો કે આપણી રકમનું સાદરૂપ છે એ આવશે y બરાબર cos ઇન્વર્સ cos π/2 -2 થીટા. હવે π/2 -2 થીટા 0 થી π ની વચ્ચે આવશે. 0 થી π માં cos જે છે કેવો થશે મિત્રો? 1 થશે. એટલે હવે આપણે આગળની રીત પ્રમાણે નહીં ગણીએ, ડાયરેક્ટ ગણીએ કે ડાયરેક્ટ લખી શકાય y બરાબર π/2 -2 થીટા. બંને બાજુ x ની સાપેક્ષ વિકલન લઈએ, dy/dx of π/2 2 થીટા 2 into dy/dx of theta. થીટા ને શું ધારેલ છે મિત્રો? tan inverse x. tan inverse x આના પરથી લખી શકાય કે dy/dx π/2 નું વિકલન 0 -2 tan inverse નું વિકલન 1 plus x square. તો આપણો ફાઇનલી આન્સર આવશે -2/1 plus x square. આ થયું y બરાબર cos ઇન્વર્સ 2x/1 plus x square નું વિકલન. પરંતુ મિત્રો આ જે શરત જે છે એ આપણા માટે અતિ મહત્વની છે. ત્યાર પછીનો દાખલો જે છે મિત્રો દાખલા નંબર 14 જે છે એ જોઈએ. દાખલા નંબર 14
और 14માં દાખલામાં આપેલ છે કે y બરાબર sin ઇન્વર્સ y બરાબર sin ઇન્વર્સ 2x 1 - x સ્ક્વેર બ્રેકેટમાં 2x 1 - x સ્ક્વેર કન્ડિશન આપેલ છે -1/√2 લેસ ધેન x લેસ ધેન 1/√2 આ શરત આપેલી છે અને y બરાબર sin ઇન્વર્સ 2x 1 - x સ્ક્વેર રકમ આપેલ છે મિત્રો. પાછું મિત્રો બહાર કયું વિધેય છે sin ઇન્વર્સ, અંદર sin બનવું જોઈએ. તો sin બનવા માટે આપણે ખ્યાલ છે કે x sin અથવા cos ધારીએ. x sin અથવા cos યાદ નહીં રાખીએ, ગોખીશું નહીં, પરંતુ sin અથવા cos ધારીએ. જો sin ધારીશું તો 2x ખ્યાલ આવે મિત્રો, તો શું થશે 2x 1 - sin સ્ક્વેર એટલે એ થશે cos સ્ક્વેર x થશે. અને cos સ્ક્વેર x જે છે એ પહેલા અને ચોથા જણમાં ધન છે. એટલે આપણે શું કરીએ કે ધારો કે x બરાબર sin થીટા, ક્લિયર, x બરાબર sin થીટા, કારણ કે બહાર sin ઇન્વર્સ છે, અંદર sin 2 થીટા નું સૂત્ર બનશે x બરાબર sin થીટા ધારીએ અથવા cos થીટા ધારીએ. બે જ ધારી શકશું sin અથવા cos, કારણ કે બહાર જે વિધેય હોય અંદર વિધેય બનાવવા માટે x બરાબર sin અથવા cos ચાલશે, આમાં tan ચાલશે નહીં, કારણ કે tan નું સૂત્ર નથી બનતું, માટે sin. એટલે ત્રિકોણમિતિ સૂત્રો છે એ ખાસ યાદ રાખવાના, કયું સૂત્ર બનશે તે પ્રમાણે આદેશ લેવાનો. હવે આપણને ખ્યાલ છે કે x બરાબર sin થીટા હોય તો -1/√2 થી +1/√2 વચ્ચે x છે, તો આપણને ખ્યાલ છે કે sin મૂકીએ તો -1/√2 લેસ ધેન sin થીટા લેસ ધેન 1/√2. તો આપણું થીટા ક્યાં આવશે મિત્રો -1/√2 એટલે π/4 લેસ ધેન થીટા લેસ ધેન +π/4. ક્લિયર આટલું? કારણ કે sin જે છે એ વર્તુ વિધેય છે એટલે 1/√2 એટલે -π/4 આગળની વેલ્યુ આવશે અને પેલું પ્લસ આ થીટા હશે મિત્રો. ક્લિયર? કિંમત મૂકીએ તેથી y બરાબર sin ઇન્વર્સ 2x, x શું ધારેલું છે sin થીટા, મૂકી દો sin થીટા, 2 sin થીટા 1 - sin સ્ક્વેર થીટા સાદુરૂપ આપીએ, then y = sin ઇન્વર્સ 2 sin થીટા 1 - sin સ્ક્વેર થીટા, હવે cos સ્ક્વેર થીટા થશે, cos સ્ક્વેર થીટા નું વર્ગમૂળ એટલે mod cos થશે મિત્રો. પરંતુ આપણે ખ્યાલ છે કે આપણો થીટા જે છે એ -π/4 થી +π/4 એટલે કે ચોથું અને પહેલું ચરણ છે. આપણે ખ્યાલ છે મિત્રો -π/4 આ -π/4 આવશે અને આવશે +π/4. આની અંદર જે છે cos ધન છે પહેલા ચરણ અને ચોથા ચરણમાં, માટે mod cos છે એ આપણે cos લખીએ. y બરાબર sin ઇન્વર્સ 2 sin થીટા cos થીટા. સૂત્ર સાદું બન્યું મિત્રો sin 2 થીટા નું, તો sin ઇન્વર્સ sin 2 થીટા. હવે આપણે ખ્યાલ છે કે 12 sin ઇન્વર્સ છે, અંદર sin બની ગઈ. હવે sin ઇન્વર્સ sin જે છે કટ થશે, મતલબ sin y બરાબર sin 2 થીટા, તો y બરાબર 2, એટલે આના પરથી લખી શકાય આ રીતનું sin y બરાબર sin 2 થીટા. તો મને ખ્યાલ છે મિત્રો y બરાબર 2 થીટા ક્યારે લખાય તો કે sin 1 હોય તો. હવે આપણને ખબર છે કે આપણી કન્ડિશન છે શરત પરથી, તો શરત આપેલી છે મિત્રો -π/4 લેસ ધેન થીટા લેસ ધેન π/4. આપણે શું જોઈએ છે 2 થીટા, બે વડે મલ્ટીપ્લાય કરો તો -π/4 ને બે વડે કરો -π/2 લેસ ધેન 2 થીટા લેસ ધેન π/2. તો -π/2 થી +π/2, -π/2 થી +π/2, sin 1 છે જ, માટે આના પરથી ડાયરેક્ટ લખી શકાય કે y બરાબર 2 થીટા, તો y બરાબર 2 થીટા છે આપણો sin ઇન્વર્સ x. તેથી dy/dx બરાબર 2 d/dx ઓફ sin ઇન્વર્સ x. sin ઇન્વર્સ x નું સૂત્ર આપણે હમણાં આગળના દાખલામાં જોયું, કેટલું થશે મિત્રો 2/1 - x સ્ક્વેર. આ થયું આપણું dy/dx. ક્લિયર મિત્રો? તો મિત્રો ત્યાર પછી દાખલા નંબર 15 જોઈએ, સ્વાધ્યાય 5.3 નો છેલ્લો દાખલો છે. એ 15 દાખલો ભણતા પહેલા મિત્રો cos ઇન્વર્સ x નું વિકલન જોઈએ, આપણે sin નું અને tan ઇન્વર્સ નું જોયું, ત્યાર પછી cos ઇન્વર્સ x નું વિકલન. હવે મિત્રો cos ઇન્વર્સ x નું વિકલનનું સૂત્ર જે છે
માઇનસ 1/1 માઇનસ એક્સ સ્ક્વેર પ્રતિ વિધેયનું વિકલન છે. કોસનું વિકલન માઇનસ સાઇન થશે તો કોસ ઇન્વર્સ એક્સ નું માઇનસ સાઇન ઇન્વર્સ એક્સ નથી. પ્રતિ વિધેયનું વિકલન જે છે આ થશે. હવે મિત્રો પ્રતિ વિધેયમાં આપણને ખ્યાલ છે કે sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x પાઈ બાય 2. તો cos સ્ક્વેર x બરાબર પાઈ બાય 2 માઇનસ sin સ્ક્વેર x બંને બાજુ વિકલન લઈએ તો d by dx of cos inverse x equal to d by dx of pi by 2 minus d by dx of sin inverse x. Then d by dx of cos inverse x બરાબર pi by 2 નું વિકલન 0, sin inverse x નું વિકલન 1/1 minus x square માઈનસ થશે. આમ d by dx of cos inverse x બરાબર -1/1 minus x square એટલે sin inverse માં પ્લસ આવશે ત્યારે cos inverse માં માઈનસ આવશે. આટલો જ ફેર છે, માત્ર નિશાનીનો ફેર છે sin inverse અને cos inverse. દાખલો જોઈએ તો y બરાબર sec inverse 1/2x square minus 1 0 less than x less than 1/√2. ક્લિયર મિત્રો? બાર વિધેય કયું છે? sec. તો આપણને ખ્યાલ છે મિત્રો કે 1/x છે, x વાળો પદ છેદમાં જે છે એટલે 1/ જે છે તો આપણને ખ્યાલ છે કે મિત્રો છેદમાં જો cos નું સૂત્ર બને તો 1/cos એટલે sec લખી શકાય. તો આપણને ખ્યાલ છે કે 2x square minus 1 એ મારે cos નું સૂત્ર બનાવવું હોય તો આદેશ મારે cos થીટા લેવો પડે. ક્લિયર મિત્રો? પ્રશ્ન મનમાં થાય કે શા માટે cos થીટા આદેશ લેવો, અથવા ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય કે સર કોઈ પણ ત્રિકોણમિતિ પ્રતિવિધેયનો દાખલો હોય વિકલનમાં તો મારે કયો આદેશ લેવો એ કઈ રીતે યાદ રાખવું. તો મિત્રો બાર જે વિધેય હોય તે અંદર બનવું જોઈએ, પરંતુ અંદરનું પદ છે એ 1/, છે એટલે કે વ્યસ્ત પદ છે અંદરનું, તો 12 1/, એટલે કે 12 sec inverse છે તો અંદર 1/cos બને તો ચાલશે, કારણ કે 1/cos sec થશે માટે cos ધારી. તો x બરાબર cos થીટા, x ની કિંમત મૂકો તો 0 less than cos theta less than 1/√2 તો થીટા છે √2 એટલે π/4 આગળની કિંમત એટલે 0 less than theta less than π/4 આના પરથી લખી શકાય. કિંમત મૂકીએ sec inverse 1/2 cos square minus 1 2 cos square minus 1 એટલે cos 2 theta નું સૂત્ર, cos 2 theta નો વ્યસ્ત કરી એટલે sec 2 theta. આપણી કન્ડિશન છે 0 થી π/4, આપણે જોઈએ છે 2 theta, 2 વડે ગુણો 2 theta જોઈએ છે, 2 વડે ગુણશું એટલે આ શરત મને મળશે 0 less than 2 theta less than π/2. હવે મિત્રો આપણને ખ્યાલ છે કે આના પરથી હું લખી શકું આ રીતનું y બંને બાજુ sec એપ્લાય કરો એટલે sec y equal to sec 2 theta. તો આના પરથી હું y બરાબર 2 theta લખી શકું જો sec 1 હોય તો, કારણ કે વિધેય સમાન તો ખૂણાઓ સમાન, ક્યારે વિધેય આપેલા અંતરાલમાં 1 હોય તો. તો અંતરાલ કયો સેટ થયો? 0 થી π/4. પ્રથમ ચરણમાં sec 1 છે માટે y બરાબર 2 theta લખી શકાય. થીટાની કિંમત જે છે cos inverse x મૂકી દો, then y equal to 2 cos inverse x. પછી બંને બાજુ વિકલન કરીએ તો dy by dx, બે અચળ છે, cos inverse x નું વિકલન આપણે હમણાં સૂત્ર ભણ્યા -1/√1 minus x square. તો આપણો જવાબ થયો dy by dx equal to 2 -1/1 minus x square નું વર્ગમૂળ.